નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6નું વિષય ગુજરાતી પલાશનું મિત્રો પેપર લઈને આવી ચૂક્યા છે. એટલે ગુજરાતી એટલે પલાશનું પેપર રહેશે. પ્રથમ પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું છે. 80 ગુણનું આ પેપર રહેશે. સાહિત્ય તમે જોઈ લેજો. સમય અને તારીખ મિત્રો તમને ટાઈમ ટેબલમાં મળી ગઈ છે. તો સાહિત્ય પેપર જોજો. તો પેપર સોલ્યુશન આપણે શરૂઆત કરી દઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખવાના છે. તો પહેલું છે, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. પછી છે, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ, તમને કેવી રીતે ખબર પડે? વસાહતના સંરક્ષક નંબર 1 અવકાશયાન વિશે શું કહ્યું? તો મેઘધનુષ્ય વિશે આપણે થોડુંક તમને સમજાવી દઉં. વાસ્તુશાસ્ત્રમાં તે હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ કે પવિત્ર માનવામાં આવે છે. એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મેઘધનુષ્ય અને મોરપીંછના રંગોની સમાનતા છે. એક કૃષ્ણના મુગટની શોભા છે, તો બીજું વરસાદી આકાશની શોભા છે. ગરુડ રાજાનું વર્ણન કરો. દરબારનું વર્ણન. ગરુડ રાજા દરબારમાં ગીધની ચોકી છે. ડેલીએ કુકડાની પડધામ ગાંજે છે. મેળીએ બુલબુલ શરણે વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે અને રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે. બાકીના ક્વેશ્ચન પણ સાહિત્ય પોઝ કરીને તમારે વાંચી લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લો આગળના ક્વેશ્ચન. જય જય ગરવી ગુજરાત કવિતા મુજબ ગુજરાતમાં કઈ દિશામાં શું આવેલું છે? ઉત્તર દિશામાં અંબાજી માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળિકા માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ અને દ્વારકેશ મંદિર આવેલું છે. પછી છે, ઝવેરચંદ મેઘાણીના મિત્રોએ તેને વિલાપી નામ આપ્યું કારણ કે માણસોને અંદર ઝઘડતા રોકવાના વાતમાં ગંગુ ગધેડો શું કહે છે? તો પોઝ કરીને વાંચી લેજો. પછી છે, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં તમારે જવાબ દેવાના રહેશે. આપણે ઈશ્વરને તું કહીએ કેમ સંબોધી શકીએ? આ મિત્રો 5-5 ક્વેશ્ચન છે, તમે સાહિત્ય પોઝ કરીને વાંચી લો. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? તમે પૂર આવ્યું હોય તે સમય નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો અનુભવ બધાને કહો. તમને કુદરતી જગ્યાઓ ફરવાના કયા અનુભવ છે? નવી નવાઈનું સરઘસ એકમમાંથી તમે કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે છે, શા માટે? તો આના જવાબ પણ પોઝ કરીને તમારે વાંચી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો. આગળના ક્વેશ્ચન છે, તો પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર વાક્યોમાં લખો. મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? રમતોત્સવ વિશે તમારા શબ્દોમાં લખો. ગુજરાતના મહિમા વિશે લખો. તો આનો પણ જવાબ સાહિત્ય પહેલા 2 ક્વેશ્ચનના આન્સર તમે પોઝ કરીને વાંચી લો. રમતોત્સવ વિશે તમારે લખવાનું રહેશે. પછી ગુજરાતના મહિમા વિશે લખી નાખો. ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરવાનું રહેશે. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં તમે સાહિત્ય કરી નાખજો. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. પછી માણસને સ્વાર્થનો સગો શા માટે કયો છે? પણ જવાબ જોઈ લેવો. અહીં 10 માર્ક કરી નાખવા. પછી વિકલ્પવાળા ક્વેશ્ચન છે, એ આપણે જોઈ લઈએ. કવિ ઈશ્વરના પહોળા ખંભાને કોને કહ્યા છે? તો પર્વતને. કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો કાગડીના માળામાં મિત્રો 3 ઈંડા હતા. ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નહાતું જોવા મળે છે?
તો એમાં આપણો જવાબ રહેશે ભેંસ. 3 જવાબ સારી રીતે પોઝ કરીને વાંચી લેવા. પછી છે દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? તો દક્ષિણ દિશામાં જવાબ આવશે ડી કુંતેશ્વર મહાદેવ મંદિર. ઝવેરચંદ મેઘાણીનું સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે? તેમાં આપણો જવાબ રહેશે વેણીના ફૂલ, તુલસી ક્યારો, સૌરાષ્ટ્રની રસધાર આન્સર રહેશે. પછી બીજો ક્વેશ્ચન છે સિંધુડો એટલે શું? તો શૌર્ય જગાડનારા કાવ્યોની છોપડી આન્સર રહેશે. અને લાસ્ટ માણસની ભાષા કોને આવડે છે? તો માણસની ભાષા આવડે છે ટીલિયા ઘોડાને, કુકુ કુકડાને, ટોમી કૂતરાને, ગૌરી ગાયને, ટોમી કૂતરાને. અને લાસ્ટ વિકલ્પ આપણે કોણ રાખે તેમ રહેવું જોઈએ? તો ઈશ્વર રાખે તેમ રહેવું જોઈએ. તો આવી રીતે તમારે પોઝ કરીને બધા ક્વેશ્ચનના આન્સર કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ઈશ્વર તો ભગવાન ઈશ. તો જોઈ તેનો જવાબ છે ભગવાન. ઈશ. સૂર્ય તો રવિ અને ભાનુ. હાથી તો હસ્તી, ગજ. પાણી તો જળ અને નીર. પછી છે નીચેના વિરુદ્ધાર્થી શબ્દો લખો. સુગંધ તો દુર્ગંધ, સ્વજન તો પરજન, નિર્દોષ તો સદોષ, નકારાત્મક તો સકારાત્મક. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું તો આગિયો, પક્ષીઓનો રાજા તો ગરુડ. આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય તે કલ્પિત રેખા તો ક્ષિતિજ. બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી તો સામુદ્રધુની. અદમ્ય દબાઈ નહીં એવું કે દાબી ન શકાય તેવું તો અદમ્ય. અને ભેંસોનું ધણ તો ખાંડું. તો આવી રીતે તમારે જવાબ ટીક કરવાના રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે નીચે આપેલા વિષયોમાં ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યોમાં નિબંધ લખવાનો છે. વૃક્ષો આપણા મિત્રો વિશેનો નિબંધ છે. સારી રીતે તમે લખી શકો તમારી રીતે પણ. પછી નીચેના વાક્યોમાં વિશેષણ શોધીને લખવાનું છે. તો એ પણ જવાબ જોજો. કાળો રંગ તો કાળો અને 7 સમુદ્ર તો અહીં વાર્તા તમે સાંભળી છે તો 7. નીચેના ફકરો વાંચી તેમને આપેલા પ્રશ્નોના જવાબ એ પણ સાહિત્ય તમે કરી લેજો. પોઝ કરીને વાંચી લેવું. પછી માગ્યા મુજબ અહેવાલ લખવો અને નીચેના પ્રત્યેક અધ્યાંશ વાંચીને તેમનો સારાંશ લખવો અને યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. તો સારી રીતે તમારે પોઝ કરીને મિત્રો વાંચી લેવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.